નમસ્કાર. ચાલો આજે એક એવી દુનિયાની સફર કરીએ જે આમ તો આપણી ચારે બાજુ છે, આપણી અંદર પણ છે, પણ છતાંય દેખાતી નથી. આ છે સૂક્ષ્મજીવોની દુનિયા, જે ક્યારેક આપણા મિત્ર બને છે તો ક્યારેક આપણા દુશ્મન. 1 મિનિટ માટે વિચારો, આપણે જે દહીં ખાઈએ છીએ અને જે શરદી આપણને પકડી લે છે, શું આ બંનેનું મૂળ એક જ જગ્યાએથી આવતું હોઈ શકે? એક વસ્તુ જે આપણને ફાયદો કરે અને બીજી જે બીમાર પાડે. કંઈક અજીબ લાગે છે નહીં? અને જવાબ છે હા, સૂક્ષ્મજીવો. એક એવી અદૃશ્ય દુનિયા જે આપણને બનાવે પણ છે અને ક્યારેક હેરાન પણ કરે છે. ચાલો આ મજેદાર અને થોડા જટિલ સંબંધને સમજવા માટે આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. તો સૌથી પહેલાં એ સમજવું પડે કે આ સૂક્ષ્મજીવો છે શું, બરાબર? જુઓ, તે બધે જ છે. હવામાં, પાણીમાં, જમીન પર, અરે આપણા પોતાના શરીરમાં પણ. પણ આપણે એમને સીધા જોઈ શકતા નથી. એકદમ સાદી ભાષામાં કહીએ તો સૂક્ષ્મજીવો એટલે એવા સજીવો જે એટલા બધા નાના હોય છે કે એમને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડે છે. બસ આટલી જ વાત છે. આ સૂક્ષ્મજીવોના મુખ્ય 4 મોટા ગ્રુપ છે, જેમ કે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. અને હા, વાયરસ પણ છે, પણ એ થોડોક ખાસ કિસ્સો છે જેના પર આપણે પછી આવીશું. જુઓ, અહીં તમને બેક્ટેરિયાના અલગ અલગ આકાર દેખાશે અને જમણી બાજુ છે ફૂગ. હા, એ જ ફૂગ જે ક્યારેક બ્રેડ પણ જોવા મળે છે. પણ એ જ ફૂગમાંથી પેનિસિલિન જેવી જીવન બચાવનારી દવા પણ બને છે. છે ને કમાલ? અને આ રહ્યા બીજા 2 ગ્રુપ્સ. ડાબી બાજુ છે અમીબા અને પેરામિશિયમ જેવા પ્રજીવો, જે મોટે ભાગે પાણીમાં જ રહે છે. અને જમણી બાજુ છે લીલ, એ જ જે તળાવના પાણીને લીલુંછમ બનાવી દે છે. આ બધા જ એ અદૃશ્ય દુનિયાના મેમ્બર્સ છે. તો ચાલો હવે વાર્તાના પોઝિટિવ ભાગ પર આવીએ. આ સૂક્ષ્મજીવો આપણા મિત્ર કઈ રીતે છે? એવું તો શું કરે છે તેઓ કે આપણું જીવન સારું બને? અને આની સૌથી સ્વાદિષ્ટ શરૂઆત કરીએ આપણા ખોરાકથી. ખબર છે, આપણા રસોડામાં જ એવા ઘણા દોસ્તો છે જે આપણને મસ્ત મજાની વાનગીઓ બનાવવામાં મદદ કરે છે. આ તો આપણે રોજ જોઈએ છીએ. લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે જે દૂધને દહીં બનાવી દે છે. અને બીજી બાજુ યીસ્ટ, જે એક પ્રકારની ફૂગ છે. એના વગર તો બ્રેડ, કેક કે પેસ્ટ્રીઝ આટલા પોચા અને ફૂલેલા બને જ નહીં. પણ આ યીસ્ટ કામ કઈ રીતે કરે છે? બહુ મજેદાર છે. જુઓ, જ્યારે લોટમાં ખાંડ સાથે યીસ્ટ નાખવામાં આવે ત્યારે યીસ્ટ એ ખાંડને ખાય છે, એટલે કે એમાંથી ઊર્જા મેળવે છે. અને આ પ્રોસેસમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસ બને છે. આ ગેસના જે પરપોટા બને ને, એ જ લોટને અંદરથી ફૂલાવી દે છે. બસ આટલી સિમ્પલ પણ જાદુઈ પ્રોસેસ છે. રસોડામાંથી હવે સીધા ખેતરમાં જઈએ. સૂક્ષ્મજીવો ત્યાં પણ મદદ કરે છે. રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા તો છોડના મૂળમાં જ રહે છે. તેમનું કામ શું? હવામાંથી નાઇટ્રોજન લઈને જમીનમાં ભેળવવાનું. એક રીતે કહીએ તો આ તો છોડ માટેનું નેચરલ ખાતર છે, જે જમીનને એકદમ ફળદ્રુપ બનાવે છે. અને આ તો કદાચ તેમની સૌથી મોટી ભેટ છે. અમુક બેક્ટેરિયા અને ફૂગનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે. હા, જીવન બચાવનારી દવાઓ. ખોરાક અને ખેતીથી પણ આગળ વધીને સૂક્ષ્મજીવો આપણને સીધી રીતે જીવનદાન આપે છે. પણ દરેક વાર્તાની જેમ આ વાર્તાની પણ એક ડાર્ક સાઇડ છે. એક એવી બાજુ જ્યાં આ જ સૂક્ષ્મજીવો આપણા દુશ્મન બની જાય છે. તો ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. અને અહીંયા જ વાત ગંભીર બને છે. એ જ બેક્ટેરિયા, વાયરસ અને ફૂગના ગ્રુપ રોગોનું કારણ પણ બની શકે છે. જે સૂક્ષ્મજીવો રોગ ફેલાવે એમને પેથોજન્સ કહેવાય છે. આપણે જે સામાન્ય રોગો વિશે સાંભળીએ છીએ એમાંથી મોટાભાગના પાછળ આ જ સૂક્ષ્મજીવો છે. જેમ કે કોલેરા અને ટાઇફોઇડ ગંદા પાણી કે ખોરાકથી થાય છે. ટીબી એ તો હવાથી ફેલાય છે. મેલેરિયાનું કારણ એક પ્રજીવ છે જે મચ્છર દ્વારા ફેલાય છે. અને પોલિયો વાયરસ એ હવા અને પાણી બંનેથી ફેલાઈ શકે છે. ઘણીવાર તો આ સૂક્ષ્મજીવોને આપણા સુધી પહોંચવા માટે એક ટેક્સીની જરૂર પડે છે. અને એ ટેક્સી છે માખી અને મચ્છર જેવા જંતુઓ. માખી ગમે ત્યાં ગંદકી પર બેસે છે અને પછી સીધી આપણા ખાવા પર આવીને બેસે અને બધા જીવાણુઓ ત્યાં છોડી જાય. અને મચ્છર તો જાણે એક માણસથી બીજા માણસ સુધી રોગ પહોંચાડવાનું કામ જ કરે છે. અને આ નુકસાન ખાલી માણસો સુધી જ સીમિત નથી. ફૂગ આપણો ખોરાક બગાડી શકે છે, કપડાં અને ચામડાની વસ્તુઓ ખરાબ કરી શકે છે. બેક્ટેરિયા અને વાયરસ પ્રાણીઓને પણ બીમાર પાડે છે, જેમ કે એન્થ્રેક્સ. અને એટલું જ નહીં,
છોડને પણ રોગ થાય છે, જેમ કે ઘઉંમાં ઘેરુનો રોગ. એટલે નુકસાન ચારે બાજુ છે. તો સવાલ એ છે કે આ અદૃશ્ય દુશ્મનો સામે આપણે લડીએ કઈ રીતે? સારી વાત એ છે કે વિજ્ઞાને આપણને આ લડાઈ માટે કેટલાક બહુ જ પાવરફુલ હથિયાર આપ્યા છે. આમાંથી એક પદ્ધતિ છે પેસ્ચ્યુરાઇઝેશન. લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે આ પદ્ધતિ શોધી હતી. એમાં થાય શું? દૂધને લગભગ 70 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરાય, ખાલી 15થી 30 સેકન્ડ માટે, અને પછી તરત જ એને ઠંડુ પાડી દેવાય. આનાથી એમાં રહેલા ખરાબ જીવાણુઓ મરી જાય છે. આજે આપણે જે પેકેટવાળું દૂધ વાપરીએ છીએ એ આ જ કારણે સુરક્ષિત હોય છે. અને પછી દવાના ક્ષેત્રમાં તો ક્રાંતિ જ આવી ગઈ. 1796માં એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી, જેણે આખી દુનિયામાંથી એ રોગને લગભગ નાબૂદ કરી દીધો. પછી 1885માં લુઈ પાસ્ચરે હડકવાની રસી બનાવી, અને 1928માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે, ભૂલથી જ કહો પણ પેનિસિલિન શોધી કાઢ્યું, જે દુનિયાની પહેલી એન્ટિબાયોટિક હતી. આ શોધોએ કરોડો અબજો લોકોના જીવ બચાવ્યા છે. તો આ એન્ટિબાયોટિક્સ છે શું? મજાની વાત એ છે કે આ એવી દવાઓ છે જે પોતે જ બીજા સારા બેક્ટેરિયા અને ફૂગમાંથી બને છે. એનું કામ છે શરીરમાં જઈને રોગ ફેલાવતા ખરાબ બેક્ટેરિયાને મારવાનું અથવા એમની વૃદ્ધિ અટકાવવાનું. એટલે કે લોહા લોહે કો કાટતા હૈ જેવી વાત છે. આપણે સૂક્ષ્મજીવોનો જ ઉપયોગ સૂક્ષ્મજીવો સામે લડવા માટે કરીએ છીએ. તો આખી વાત પરથી શું સમજાયું? કે સૂક્ષ્મજીવો મિત્ર પણ છે અને શત્રુ પણ. એ જીવન આપી પણ શકે છે અને લઈ પણ શકે છે. આ બધું એક બહુ જ નાજુક બેલેન્સ પર ચાલી રહ્યું છે. આ બધું જોયા અને સમજ્યા પછી એક મોટો સવાલ મનમાં આવે છે કે આ પૃથ્વી પર ખરેખર રાજ કોનું છે? આપણું, કે પછી આ અબજો ખરવો સૂક્ષ્મજીવોની અદૃશ્ય દુનિયાનું? એ દુનિયા જે આપણા આવવા પહેલાં પણ અહીં હતી અને આપણા ગયા પછી પણ અહીં જ રહેશે. આના પર વિચારવા જેવું છે, ખરું ને?